એને એની પણ આપણે અમરેલીને કોઈ ઓળખ આપવાની હોય આપણે સૌ તેમને જાણીએ છીએ આજે એમને મેળવી કરે છે સ્પર્ધાની અંદર બપોરના 2 વાગ્યાથી પોતાની કલા છે એની અને સજાવનાર બધા રંગોળી સ્પર્ધાના સ્પર્ધકો અહીં ઉપસ્થિત ગામના નગરજનો એવા વિચારો એના એ ખાસ જાણીએ સન્માન મેળવી શકાય આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન સાથે જય પ્રવાહનો વણ પ્રવાહ ચાલુ રહે છે ખુલ્લું બધું સાથોસાથ અહીંયા ગેટ પર વિવેકાનંદ સાહિત્યનો પ્રોજેક્ટ સંભાળ્યા જેવા સંદીપભાઈ દ્વિવેદી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા રાજુભાઈ કોપર અને વલ્લભ જરફ સોની વાડી અને અન્ય કોઈ નામી નામી જે કોઈ માંથી એકાદી વ્યક્તિને આપણે પસંદ કર્યા છે પછી 20 ઉંમર સુધીની વ્યક્તિને આપણે નંબર આપવા એકાદી વ્યક્તિમાંથી આવે એને પ્રયત્ન કર્યો છે પછી આપણે 34 સુધીની नाम वावड़िया केनलबेन उदयभाई छे। मैं आज रंगोली स्पर्धा में भाग लीधो तो। मारू नाम परमार हार्दिक छे। हूँ बीबीए में पहला सेम में अभ्यास करूँ छूँ अने मैं आज आ स्वामी विवेकानंद नो एक अभियान है एमां मैं रंगोली बनावी है अने एमां मारो द्वितीय नंबर आवेलो छे जेनो हूँ आनंद में छूँ। स्वामी विवेकानंद सात सती समिति समारोह तालुका अमरेली तालुका आयोजित स्वामी विवेकानंद की विविध मुद्राओं पर रंगोली स्पर्धा तारीख 11/11/2012 सोनी ज्ञाति वाड़ी अमरेली में आज योजाई गई। बपोरे 2 થી 5 दरमियान 35 स्पर्धकों भाग लीधो। नाना मोटा सौए जेमां नाना स्पर्धक की उम्र 60 वर्ष, मोटा में मोटा स्पर्धक की उम्र 34 वर्ष। तहेवारों दिवस दरमियान तहेवारों दिवसों होवा छतां पण
બહોળી સંખ્યામાં લોકોએ સ્વામી વિવેકાનંદની વિવિધ મુદ્રાઓમાં રંગોળી પૂરીને ખરેખર પોતાની દેશભક્તિનો પરિચય અપાવી દીધો. આવી જ રીતે આપણે પણ સૌએ નાત જાતના ભેદભાવ ભૂલીને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, સવર્ણ, દલિત એવા બધા ભેદભાવ ભૂલીને ફક્ત ને ફક્ત ભારતીય બનીને ભારતીય પ્રજાનું જીવન ધોરણ ઊંચું કરીએ અને સમગ્ર વિશ્વમાં ભારતને એક આગવું સ્થાન અપાવીએ એવી અભિલાષા સાથે આ રંગોળીનું આયોજન કરાયું હતું.